લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણીના ત્રીજા ચરણનું આજે મતદાન. સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી. સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જીગર નાયકે મહુવા તાલુકાના પોતાના વતન આટિયા ફળિયા ખાતે મતદાન કર્યું. વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી. સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આજરોજ મેં મારા ગામ આટિયા ફળિયા કાની મુકામે કાની બૂથ નંબર 2 પર મારું મતદાન કર્યું છે અને મેં સૌને અપીલ કરું છું કે આજના ચૂંટણી પર્વમાં આપણે સૌ મતદાન કરી આપણે દેશની સુરક્ષા અને દેશની એકતા અને અખંડતા માટે આપણે સૌએ આજે મતદાન કરીને પોતાનું કર્તવ્ય નિભાવવું જોઈએ. અને આજરોજ મેં દેશના વિકાસ અને દેશની પ્રગતિ અને દેશની સુરક્ષા માટે મેં આજ રોજ મતદાન કર્યું છે. તો સૌ આપણે બી મતદાન કરીએ અને મતદાન કરાવીએ અને આજનો મારો વોટ નરેન્દ્ર મોદી સાહેબનો વોટ અને શ્રી રામ લલ્લાના જેમણે 500 વર્ષ પછી આ શ્રી રામનું મંદિર ભવ્ય રામ મંદિર અયોધ્યા બનાવ્યું છે એ શ્રી રામના નામે આ મત હું નરેન્દ્ર મોદીને આપું છું. જય શ્રી રામ, ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.